હમણાં એક ભાઈ મને મળ્યો એટલે મેં એને કીધું કે મધર ઓફ થઈ ગયા હતા ત્યાં હું બેસવાનું કહેતો એ બહુ રોતો હતો એમ. તો મેં એવું કીધું કે આ તો શરીર નાશવંત છે, આત્મા અજર અમર છે, તો ઘણા જન્મો લીધા છે તારી બાએ ગોડા આવી હતી રોવાતું છે. મેં ખભાટ મૂકીને એને સમજાવ્યો એને કાવીથી નહીં રોવાનું એમ, અને મૃત્યુ તો ચોક્કસ આવવાનું તારું મારું બધાને આવવાનું. એને ખભાટ મૂકીને સમજાવી દીધો. પણ ઘટના એવી ઘટી કે મારી બા મરી ગઈ અને મારા ખબર ઉમાડ હતો, મને મળે તો હું તો રોવા માંડ્યો. તો મને કે રજનીભાઈ ત્યાં મારી બા મરી ત્યાં તો બહુ શીખવણ આવતા, આત્મા જુદો છે ને શરીર જુદું છે ને તમે તો રોવા માંડ્યા. બીજું ગળાય તો તારી બા હતી ને. હે જ્યારે પોતાનો આવી જાય ને ત્યારે ખ્યાલ આવે કે આટલા વર્ષો સાથે જે શરીર સાથે જે આત્મા સાથે આપણે જીવન જીવ્યા હોઈએ એટલે સ્વાભાવિક છે કે એનું દુઃખ થાય. મને ખબર પડી કે ભાઈ સાચો રોતો હતો એમ. અને બેને હમણાં જ વાત કરી કે મૃત્યુ બિલકુલ નગ્ન સત્ય જીવનનું. સાચામાં સાચી જો વસ્તુ આ જીવનની કોઈ તો મૃત્યુ. અને સુધારવા માટે શું? તો આ જ્ઞાન છે એમ. આ જ્ઞાન શીખવાડે કે શરીર જુદું છે ને આત્મા જુદું છે. જે દિવસે તમને મને ખબર પડી જશે શરીર ને આત્મા અલગ છે, એ દિવસે આપણે મોતથી ગભરાઈશું નહીં. દરેકને મોતનો ડર લાગે. તે ડર ના લાગે ને મૃત્યુ મહોત્સવ થઈ જાય એના માટેનું આ જ્ઞાન છે. એક વિદ્યાપીઠ છે જ્ઞાનની. લોકો એને પંથ સમજે. બધા તમે જો માનસિકતા વિશે કોઈ આ પંથ છે એમ. વાસ્તવમાં જ્ઞાનની વિદ્યાપીઠ છે એમ. એ તમને શીખવાડે કે શરીર શું આત્મા શું એમ. એ આપણને બધાને શીખવાડે. નહીં તો આપણે તો રાવણ કરતા જઈએ વાસી એમ. રાવણ તો હારો તો કે 10 માથા બતાવ્યા બેન. દુનિયાને 10 માથા બતાવે કે અમારા 10 માથા, અને આપણે તો એક જ માથું બતાવીએ અંદર 9 હંતાડી રાખીએ છીએ. દુનિયાને આપણે એક જ મોઢું બતાવીએ છીએ, 9 મોઢો તો આપણે હંતાડી રાખીએ છીએ. તો આપણા કરતા રાવણ તો હારો, એને દુનિયાના 10 માથા તો બતાવે. અને જ્ઞાન આપણને એ પણ શીખવાડે કે તમારે ભાઈ ગમે એટલું છે કર્મ તમારે ભોગવવું જ પડશે. રામને તમે જો સરયુ નદીમાં એમને પોતાને જીવ છોડવો પડે, જળ સમાધિ લઈ પડી. કૃષ્ણને બાણ ખાવું પડી. સાહેબ ભીષ્મ પિતામાં જેની મા ગંગા હતી એને 14 દિવસ સુધી બાણ થઈ ગયા પર ઊંઘવું પડ્યું. જેની મા ગંગા છે. તો કર્મ કોઈને છોડવાનું નહીં. અને આપણે એવું સમજીએ ગંગામાં ડૂબકી મારીશું કર્મ ધોવાઈ જશે, પાપ ધોવાઈ જશે. અને જેની મા ગંગા હતી એને કર્મ ભોગવવું પડ્યું. તમારી મારી શું વિષાદ છે એમ. દરેકને કર્મ તો ભોગવવું જ પડશે. કર્મ ભોગવ્યા સિવાય આ જીવન છેલ્લા અંતમાં આવશે જ નહીં. અત્યારે હાલ એવું લાગશે કે કોઈની ભાઈ ચલો વાણી બોલે, કોઈની જીભ બોલે, કોઈની સંપત્તિ બોલે, કોઈનું અભિમાન બોલે છે, કોઈની ચાલાકી બોલતી છે. અંત સમય આવશે ને એનું કર્મ બોલશે. જ્યારે તમારો અંત સમય આવે તમે જે કર્મ કર્યા હશે ને એ તમારા બોલશે. હાલ તમારી બરોબર ચાલાકી બોલે, બધું બોલશે. અને ચાલાકી એ પરમાત્મા આગળ નહીં ચાલે. ભલે દુનિયા આગળ આપણી ચાલાકી ચાલશે, પરમાત્મા આગળ આપણી ચાલાકી નહીં ચાલે. તમે જુઓ, એક ભાઈને યમરાજા લેવા આવ્યા. દશેરાનો દિવસ, અને યમરાજા 12 વાગ્યાના લેવા આવ્યા. એને કીધું મારે તને 3 વાગે લઈ લેવાનું. કે ભગવાન મારે તો 3 વાગે લેવાનું. મારે તો 35 વર્ષ જ થયો. પણ ગોડા કે 20 આવું લિસ્ટ લઈને આવે 20 જણનું. કે 20 વર્ષ સુધી મારે બધાને ઉપાડવાના છે. અને આ લિસ્ટ રહ્યું તો કે લિસ્ટ બતાવો. કે ના લિસ્ટ બતાવતો છે યમરાજા કે લિસ્ટ નહીં બતાવો.
તો કહેવાનું તમને 3 વાગે ઉપાડવાના ને, હજુ તો વાર છે ને. જો આજે દશેરા છે, મારા ઘેર કે જલેબી લાયા છીએ, ફાફડા લાયા છે, તમે કોઈ ઉપર ખાધા નહીં હોય. એને અમરાજાને ફાફડા જલેબી ને એવું બધું ખવડાયું. અહીં અમરાજે આ ઉપર ખાધેલું નહીં. એ અમરાજને ચડ્યો, મેણો ચડ્યો. એટલે કે કામ કરું, 1 કલાક સુઈ જાઉં અને 3 વાગે તમને લઈને જઈશ એમ. યમરાજા ઊંઘી ગયા. આને જેવા યમરાજા ઊંઘ્યા ને એટલું લિસ્ટ ખેંચી લીધું અને એનું નામ પહેલું તો ચેકિંગ છેલ્લું લખી દીધું. આને પોતાનું નામ પહેલું કેન્સલ કરી નાખ્યું, છેલ્લે લખી દીધું. 3 વાગે યમરાજા ઉઠ્યા. યમરાજા કે યાર મને તો મજા આવી ગઈ, જલેબી ના ફાફડા ને મેં ઉપર તો આવું ખાધેલું જ નહીં, અને મને જે મેણો ચડે ઊંઘ આવી છે ને, હું તો આ ઉપર ઊભ્યો જ નતો. કે હું તો કે તારા ઉપર ખુશ થઈ ગયો. કે એટલે કે ત્યાં એક કામ કર, હું છે ને છેડેથી ચાલુ કરો, તારા ઉપર ખુશ થઈ ગયો ને એટલે હું છેડેથી હું ચાલુ કરો. સાહેબ બધા ચાલાકી ચાલશે, દરેક જગ્યાએ ચાલાકી ચાલશે, પરમાત્મા આગળ ક્યારે ચાલાકી નહીં ચાલે. આપણે સમજીશું, દુનિયાને ચાલાક થઈશું, પણ એના આગળ કોઈ દાડ આપણી ચાલાકી નહીં ચાલે. બીજું આ જ્ઞાન આપણને માયા શું છે બતાવો, પરમાત્મા શું છે બતાવો. ભાગવત કથાના બીજા સ્કંદમાં પ્રસંગ આવે. બેન તો ભાગવત કથા ઘણી કરો, સરસ બેની પકડશો ભાગવત કથા ઉપર. ભાગવત કથાનો જે બીજો સ્કંદ છે ને, એમાં એક પ્રસંગ આવે છે. એમ કૃષ્ણને સુદામાએ કીધું, સુદામાએ કૃષ્ણને કીધું કે ભગવાન માયા એટલે શું? માયા માયા એટલે ભગવાન કીધું સમય આવશે તને બતાવીશ કે માયા એટલે શું. એમ તો બન્યું 2-3 દિવસ ત્યાં કૃષ્ણ ભગવાન સુદામા નદીમાં નાહવા ગયા. જેવી સુદામાએ ડૂબકી મારી એટલે સીધા તળિયે નીચે જતા રહ્યા. એક હાથની હાર લઈને ઊભી હતી. એમ તો સુદામાને હાર પહેરાવી દીધો એને, અને કીધું કે આ જે હાથની હાર પહેરાવો ને એ અમારા રાજા કહેવાય. એમ પાટા લોકનો રાજા કહેવાય. એને સુદામા રાજા બનાવી દીધા. સુદામાને તો લગ્ન થઈ ગયા, 3-4 છોકરા થઈ ગયા. સુદામા તો સ્વર્ગમાં જીવતા એવું થઈ ગયા. એમ વાહ વાહ થઈ ગયું એમ, અને એને મજા આવી ગઈ. પણ બન્યું કે એ રાણી મરી ગઈ, સુદામાની વાઈફ. એટલે બધા એવું કીધું કે અમારે એવું રિવાજ છે, ખબર આ રાણી મરી ગઈ ને પાછળ રાજાએ મરી જવું પડે. તે સુદામા ગભરાણા કે હારું આ હું, આટલું બધું સરસ છોકરો, રાજમહેલ, આવી સરસ રાણી, પણ આ નિયમ પાછું તો કે મરવું તો પડશે જ બધા. કે તો કે કામ કરો, ડૂબકી મારું. પછી થતા મને મારી નાખ્યું નદીમાં. સુદામાએ ડૂબકી મારી નદીમાં. જેવા બહાર નીકળ્યા તો કૃષ્ણ ભગવાન તો પોતળી જ પહેરતા હતા, પીતાંબર પહેરતા જ હતા. આ પીતાંબર પહેરતા અંદર ગયેલો નથી, આયા હતા તો પીતાંબર જ પહેરતા હતા. સુદામા બહાર આવીને કે બધું જીવ છે કે આટલું બધું રાજપાટના આનથી બધું તું છોકરા થઈ ગયા બધું. કૃષ્ણ કહે એ જ માયા, તું જે જોઈને આવ્યો પાતાળમાં એ માયા. કે તો સત્ય હું સુદામા કે જો આગળ આવું ના પીતાંબર પહેરવું એ સત્ય, બાકી બધી જ માયા સમજી લેજો. પરમાત્મા કે આ જે હું તને દેખાઉં છું એ જ સત્ય છે, બાકી તું જે જોઈને આવ્યો, જે તું અનુભવીને આવ્યો એ બધું સમજી લેજો એ માયા જ છે. એમ